અ ચૂંટણી એ આપણા દેશનો મહાપર્વ કહેવાય અને તમામ વોટરનો એક અધિકાર છે કે આપ આપના વોટનો ઉપયોગ કરી અને આ પર્વને ઉજવો. આ જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની આખા ગુજરાતની ઇલેક્શન છે. એનામાં આપણા કચ્છ જિલ્લામાં અત્યારે મહાનગરપાલિકા એક ગાંધીધામ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ઇલેક્શન છે. તો મારો આપના માધ્યમથી કેવું છે, મતદારોને આપનો મતનો પૂરેપૂરો અધિકાર કરો. આપને જે આપના વિસ્તારના પ્રતિનિધિઓ છે એનામાંથી જે પણ 2 કે 3 કે 4 જેટલા પણ પ્રતિનિધિ એનામાં જે ગમતા હોય, જે સારો માણસ હોય એને વોટ આપો. અને જો એનામાંથી કોઈ નથી ગમતો તો છેલ્લી ભાગે આપની પાસે સરકારે એક ઓપ્શન આપેલો છે નોટાનો, એ દબાવો. પણ તમારો મતનો અધિકાર છે એ કરો અને આ ચૂંટણીના પર્વને આપ ઉજવો. જ્યારે બીજી વાત કરીએ, જ્યારે કોઈ પણ પક્ષો હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, જેનો જનપ્રતિનિધિ આપણા ગામની અંદર આવે ત્યારે ગામ લોકોની શું અપેક્ષા અને માંગણી હોવી જોઈએ? મારે આપના માધ્યમથી, આપનો બહુ સારો સવાલ છે. હું કલાપી ન્યૂઝનો આ સવાલ માટે આભારી છું અને આપના માધ્યમથી પ્રજાને કહેવા માંગીશ કે આપની પાસે કયા પક્ષનો માણસ આવ્યો છે, શું છે એ વિચારે પહેલા તો તમારો જે આગલા 5 વર્ષનો શાસક જે પક્ષનો જેને તમે ચૂંટ્યો હતો એ માણસ આવે છે અથવા તો એ પક્ષ આવે છે, એટલે તમારે પહેલી એની પાસે પૂછવાનું રહે કે અમારા વિસ્તારની કેટલી ગ્રાન્ટ હતી, એ ગ્રાન્ટ ક્યાં ક્યાં વાપરવામાં આવી, અને એ ગ્રાન્ટ અમારા વિસ્તારમાં જો નગરપાલિકા છે તો એ રીતે, તાલુકા પંચાયત તો એ રીતે, જિલ્લા પંચાયત છે તો એ રીતે. જો અત્યારે આપણે જોઈએ ગણી શકાય બધે બીજેપીનો શાસન હતો, તો બીજેપીના જે પણ નગરપાલિકાનો નગરસેવક આવે છે, તાલુકા પંચાયતનો આપણો સદસ્ય આવે છે કે જિલ્લા પંચાયત સદસ્ય, પહેલા એમને પૂછો કે અમારું ગામ, એક્ઝામ્પલ કે મારો એક એક્ઝામ્પલ તરીકે લઈ લો, મારું ગામ છે જુના છે, તો મારો તાલુકા પંચાયતનો સદસ્ય આવે છે કે જિલ્લા પંચાયત, પહેલા તો એમ કહું કે આપણા લખપત તાલુકાના જુના છે ગામની કેટલી, લખપત તાલુકાની ટોટલ તાલુકા પંચાયત લેવલે કેટલી ગ્રાન્ટ આવી અને એ ગ્રાન્ટ ક્યાં ક્યાં વાપરવામાં આવી, અને ખાસ કરીને મારા ગામની અંદર જુનાચાની અંદર એ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી, એ મારો પ્રાથમિક સવાલ હોવો જોઈએ. એને જો ગ્રાન્ટ વાપરી છે તો એ કામ બતાવશે. એ તમે ગામ કે વોર્ડવાળા કે જિલ્લાના જે પણ તમે નજરે જોઈ શકશો જો એને વાપરી હશે તો. અને જો નથી વાપરી તો એને પૂછો કેમ નથી વાપરી. અમારી ગ્રાન્ટ આવી તો અમારા ગામની ગ્રાન્ટ ગઈ ક્યાં? કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી ને ખાલી પોતના વોટ માટે 5 વર્ષ જ્યારે ઇલેક્શન આવે ત્યારે તમારી પાસે આવે છે, લોલીપોપ આપી વોટ લઈ જાય, પછી 5 વર્ષ સુધી તમારે એમની પાછળ દોડવાનું હોય છે. સાહેબ રિબિન કાપવા પહોંચ્યા નથી, તો સાહેબ મિટિંગમાં છે, સાહેબ બારે છે, તમારો ફોન ન ઉપડે, અને કદાચ ફોન ઉપડી જાય તો એવો જવાબ અમે શું નવરા છીએ કે તમારા માટે બેઠા હોઈએ? તો આવા સવાલ તમને આવનારા 5 બીજામાં ન સાંભળવા પડે. એટલે સારા માણસને વોટ આપો. આ જે પ્રશ્ન મેં કીધા, તમારા ગામ, વોર્ડ કે તાલુકા કે જિલ્લાની ટોટલ ગ્રાન્ટ કેટલી આવી, ક્યાં વાપરવામાં આવી, અને તમારા વિસ્તારમાં એ વપરાણી છે કે નથી વપરાણી એ ચકાસો. ને નથી વપરાણી તો એને જાકારો આપો. તમને કેને વોટ આપો એ અમને કહેવાનો મતલબ નથી, તમે તમારી રીતે. હું એક્ઝામ્પલ આપ્યું મારા ગામનું, જુનાચાઈનું, લખપત તાલુકાનું. મારા ગામની અંદર તાલુકા પંચાયતનો સદસ્ય, જિલ્લા પંચાયતનો સદસ્ય આવે છે કે ભાઈ 5 વર્ષમાં તે મારા ગામની કેટલી વાર મુલાકાત લીધી અને કયા કારણોસર લીધી, અને જો લીધી તો શું એ ગ્રાન્ટ મારા ગામમાં કેટલી આવી અને ક્યાં ક્યાં વાપરવામાં આવી. તો જેમ જોવા જઈએ મારા ગામમાં રોડ, રસ્તા, ગટર કોઈ વ્યવસ્થા નથી, તો એ તાલુકા પંચાયતનો સદસ્ય હોય કે જિલ્લા પંચાયતનો સદસ્ય, એનો મારો ચોખ્ખો સવાલ હોવો જોઈએ કે ભાઈ તમે અમારો એક પણ કામ નથી કર્યો તો અમારી પાસે વોટની આશા રાખતા નહીં. તમે કોઈ પણ પક્ષથી જો, બીજેપીથી જો, કોંગ્રેસથી જો કે આપથી જો કે અપક્ષમાંથી જો, એનાથી કોઈ મતલબ નથી. એટલે સારા માણસને વોટ આપો, તમારા કામ કરે એવાને વોટ આપો. આ એક એક્ઝામ્પલ મારા ગામનો આપી અને મેં તમને સમજાવ્યું છે. એ રીતે તમે પણ પૂછો, સવાલ કરશો અને એમની પાસેથી જવાબ લેશો તો જ એ લોકોને ખબર પડશે કે આ લોકોને પણ ખબર પડે છે ઉપરથી ગ્રાન્ટ આવે છે, વપરાય છે, ક્યાં વપરાય છે. તમારા ગામમાં નહીં તો બીજા ગામમાં વાપરવામાં આવી, એનો પાછળનો રીઝન શું છે એ પૂછો. એટલે આવી રીતે તમે પૂછશો નહીં તો આ લોકો તમારી પાસેથી પાછા વોટ લઈ 5 વર્ષમાં પાછે તમારે એની પાછળ દોડતું રહેવાનું પડશે. અને તમારા ખાસ મારો આપના માધ્યમથી એક બીજો પણ સવાલ છે કે તમે એક પ્રશ્ન એ પણ પૂછો, અમારા ગામની અંદર જે શાળા છે એનામાં કેટલા શિક્ષકો છે અને આટલા શિક્ષકોની ઘટ છે, તો એ શિક્ષકોની ઘટ પૂરવા માટે તમે ઉપર શું રજૂઆત કરી, અને જો રજૂઆત કરી છે તો એનો પરિણામ શું છે? હાલ આપણા કચ્છની અંદર રોડ, રસ્તા, ગટર, આરોગ્ય, શિક્ષણ, બહુ જે પ્રાથમિક મુદ્દા છે એ જ નથી. એટલે મારો આપના માધ્યમથી કહેવો છે કે તમે પક્ષને ન જો, સારા માણસને જો, તમારું કામ કરે એને જો.
અને આ એક લોકલ છે. આનાથી ધારાસભ્ય કે સાંસદ સભ્યને કોઈ ફરક નથી પડવાનો. આનામાં ફરક પડવાનો છે તો તમારા ગામનો, તમારા વિસ્તારનો જે વિકાસ થવો જોઈએ એનામાં ફરક પડે છે. તો તમે પાર્ટીને નહીં પણ સારા માણસને જોઈને વોટ આપો, જેના કારણે આવનારા દિવસોમાં તમારું ભવિષ્ય સુધરે અને તમારા ગામનો, તમારા વિસ્તારનો વિકાસ થાય. આપે એક બહુ સરસ વાત કરી જનપ્રતિનિધિ વાળી. તો એક સવાલ એ પણ છે, આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ, ઘણી સોસાયટીઓ છે, ઘણા ગામ છે, આજે ચૂંટણીનો એટલો બધો વિરોધ થઈ રહ્યો છે કે આજે માણસોને સોસાયટીની બહાર બોર્ડ લગાડવા પડ્યા છે કે ચૂંટણી મત માટે આવવું નહીં. એક કસનું ગામ છે, નામ નહીં લઈએ, ત્યાં પણ આજે એવો મુદ્દો ચાલી રહ્યું છે કે ગામમાં ચૂંટણીના મત માટે માંગણી કરવા આવશો નહીં. તો એ બાબતે જે પણ મુદ્દા છે એના માટે તમે શું કહેવા માંગશો? કારણ કે આપણો નગરસેવક કે જનપ્રતિનિધિ હોય તે કેવો હોવો જોઈએ અને કેવા કામ થવા જોઈએ. કારણ કે આજે બીજી વાત કરીએ તો સોસાયટી હોય કે ગામ હોય, એ લોકોને ખબર હોતી જ નથી કે અમારો જનપ્રતિનિધિ કોણ છે. જેમ તમે કીધું કે જેમ મને જ્યાં સુધી માનવામાં આવે એનો મુદ્દો મેન છે ગૌચરનો મુદ્દો. એ એક કાઠડા ગામનો મુદ્દો નથી ગૌચરનો, આખા કચ્છના તમામ ગામનો છે. કચ્છની ગૌચર આ જે અત્યારના હાલના આંખલાઓ કહેવાય એ બધા ચરી ગયા છે. જે બિઝનેસમેન આંખલાઓ છે, જે રાજકીય આંખલાઓ છે, એ બધા ભેગા થઈને ચરી ગયા છે. ગૌચર આખી ખતમ કરી નાખી છે. તો મારા આપના માધ્યમથી એ તમામ ગામના લોકોને કેવું છે, એ વિસ્તારોના લોકોને કેવું છે કે કાઠડા જે પહેલ કરી છે ચૂંટણીનો બહિષ્કાર, તો મારો આપના માધ્યમથી એવી રીતે તમારા ગામમાં પણ જો ગૌચર નું દબાણ થયેલું છે, ગૌચર નથી અને ઢોરો રખડી રહ્યા છે, તો એના માટે તમારે ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકો છો. અને એના કરતા મેં તમને પહેલા પણ કીધું, જો તમને આ કોઈ સદસ્ય નથી સેટ થતા, તમને યોગ્ય નથી લાગતા, તો તમારી પાસે નાટાનો ઓપ્શન છે. નોટા દબાવી અને તમે એને રિજેક્ટ કરી શકો છો. થેન્ક યુ.